તો સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થવા મુદ્દે ગરમાયું રાજકારણ। બેઠક ગુમાવ્યા પછી કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। સુરતની બેઠક ગુમાવવાથી કોંગ્રેસને મોટું નુકસાન થશે। આ સ્થિતિની કોંગ્રેસના કાર્યકર્તાઓ પર અસર વર્તાઈ શકે તેમ છે। ભાજપના હથકંડાના પગલે 25 બેઠકો પર કાર્યકર્તાઓમાં જુસ્સો વધશે। અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું। આ લડાઈ લાંબી ચાલશે। ભાજપ કેટલી હદે નિમ્ન કક્ષાએ જઈ શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ હોવાનું પણ મનીષ દોશીએ કહ્યું છે। કોંગ્રેસ પક્ષને હું પ્રમાણિકપણે કહીશ કે એક બેઠક જવાથી આ ચૂંટણી ન યોજાવાથી કોંગ્રેસ પક્ષને તો નુકસાન થયું છે, કોંગ્રેસના કાર્યકરો ઉપર પણ અસર આવે, પણ એના સાથે સાથે ભાજપાના હથકંડા અને કારનામાના કારણે બાકીની 25 બેઠક ઉપર મતદાતાઓનો મિજાજ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનો જોમજુસ્સામાં ઉમેરો થયો છે। અમે લડશું। આ લડાઈ એ લાંબી છે। ભાજપા લોકતંત્રને અને લોકશાહીને નુકસાન કરવા માટે કઈ હદે નિમ્ન કક્ષાએ જઈ શકે એ જોવા મળે છે આપણને। બીજી બાજુ ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે। સુરતની બેઠક બિનહરીફ જીતવી અમારા માટે આનંદની વાત હોવાનું ભાજપના નેતા કહી રહ્યા છે। જો અમારા માટે તો ખૂબ આનંદની વાત કહી શકીએ, એટલા માટે કે આઝાદી પછી જો ભારતીય જનતા પાર્ટી એ પહેલીવાર કોઈ બિનહરીફ ચૂંટાઈ રહ્યું છે। આક્ષેપો જે 2 દિવસથી કરવામાં આવે છે એ આક્ષેપો પાયાવિહોણા છે। કારણ એટલા માટે છે કે જ્યારે એમની પાસે ફિલ્ડ ઉપર પ્રજા પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી, માટે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો મૂકવામાં આવે છે કે જ્યારે કોંગ્રેસનું પોતાનું રીઝન જો વેલિડ કોંગ્રેસ પોતે નથી આપી શકતી, ત્યારે એ બીજા ઉપર ખોટા આક્ષેપો મૂકી રહી છે।